સ્વાગત છે તમારું દિલથી મારી આ ચેનલ આરતીની રસોઈમાં। આજે હું તમારી સાથે શેર કરીશ વઘારેલી ખીચડી, જે પચવામાં એકદમ હલકી છે, માત્ર 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને હેલ્ધીની સાથે ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આવી પૌષ્ટિક અને એકદમ સુપાચ્ય એવી વઘારેલી ખીચડી। જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। આમ તો બધા ખીચડી પોતાના ઘરમાં બનાવતા જ હોઈએ છે, પરંતુ મેં આ જે રીત દેખાડી છે ને તેનાથી એકદમ ટેસ્ટી એવી, નાના મોટા બધાને ભાવશે તેવી અને ફટાફટ બની જાય છે આ ખીચડી। તેની માટે મેં અહીં સામગ્રી તૈયાર કરીને જ રાખી છે। સાથે 2 કપ દાળ અને 1 કપ ચોખા, આ રીતે 3 કપ ટોટલ મેં ખીચડી લીધી છે। તેમાં 1 કપ મૂગની મોગર દાળ છે અને 1 કપ મગની ફોતરાવાળી દાળ છે। આ બંને મેં અડધો કલાક અગાઉ સારી રીતે ધોઈ અને પલાળી દીધી હતી। સૂકા ખડા મસાલામાં 2 સૂકા મરચાં, અડધી ચમચી મેથી સૂકી, સાથે 4 લવિંગ, 1 તજનો ટુકડો, 1 બાદિયાનું ફૂલ, 1 એલચી અને 5 થી 6 તીખા લીધા છે। આ બધું આખા મસાલા મેં અહીં લીધા છે। હવે ખાણી દસ્તામાં 15 થી 20 કળી લસણ લીધું છે, 4 થી 5 નંગ તીખા લીલા મરચાં લીધા છે અને 1.5 ઇંચ આદુનો ટુકડો લીધો છે। અહીં આદુ મરચાં લસણનું પ્રમાણ છે એ આગળ પડતું રાખવાનું છે। જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરજો। હવે આપણે ફટાફટ ખંડાઈ જાય એ માટે થોડું મીઠું ઉમેરી દઈશું। હવે આપણે તેમાં વધારે સારો ટેસ્ટ આવે તે માટે 1.5 ચમચી જેટલું મરચું લીધું છે, અહીં નાની ચમચી લીધી છે, મસાલાદાનીમાં જે હોય છે એ જ, અને આ બધું સારી રીતે વાટી લેશું। જો મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુની આપેલી ઘંટડી છે એ દબાવી દેજો। તમે આનો વઘાર ઉપરથી પણ કરી શકો, પરંતુ આપણે માત્ર ને માત્ર 10 મિનિટમાં ખીચડી બનાવી અને તૈયાર કરીએ છીએ, એટલે હું સાથે જ કરતી જાઉં છું। તો આ બધી વસ્તુ તૈયાર છે। હવે આપણે કુકર રાખી દીધું છે, તેમાં આપણે અડધા ચમચા જેટલું ઘી અને 1 ચમચા જેટલું તેલ, આ બંને વસ્તુ આપણે સાથે લઈશું। તમે એકલા ઘીમાં પણ બનાવી શકો, પરંતુ ઘી દાજી ન જાય એટલા માટે તેલ મિક્સ કરવું। તો આ રીતે ઘી અને તેલ બંને મિક્સ લીધું છે। તેમાં અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને સાથે આપણે તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। આ બધું સારી રીતે સતળાઈ જાય અને સરસ એવા રાઈ અને જીરું ફૂટી જાય પછી આપણે સૂકા મસાલા જે લીધા છે એ બધા અહીં ઉમેરી દઈશું। તો મસાલાને પણ એકદમ સરસ એવા સતળાવા દેવાના। હવે આપણે તેમાં લીમડાના પાન ઉમેરી દઈશું। તો અહીં લીમડાના પાન છે એ પણ મેં આગળ પડતા ઉમેર્યા છે। તેની સુગંધ છે એકદમ સરસ એવી ખીચડીમાં આવે એટલા માટે। હવે આપણે અહીં શાકભાજીમાં ડુંગળી સુધારી છે ઝીણી ઝીણી, જે મેં અહીં પહેલાં ઉમેરી દીધી છે। તો અહીં મેં એક મોટી સાઇઝની ડુંગળી છે એ સુધારી હતી અને એકદમ સરસ ઝીણી એવી કટ કરી છે, જેથી ખીચડીમાં એકદમ એકરસ થઈ જાય। તો અહીં આ રીતે ડુંગળી છે એ સરસ પહેલાં તેલમાં સતળાવા દઈશું। ડુંગળી ઉમેરી અને તેલમાં આપણે બધું મિક્સ કરી લઈશું અને બહુ વધારે પડતી અહીં ડુંગળી છે એ નથી સતળાવા દેવાની, માત્ર થોડી વાર માટે 2 થી 3 મિનિટ માટે આ રીતે થોડી ચડી જાય એ રીતે જ આપણે સાતળવાનું છે, બહુ વધારે પડતી નહીં અને બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો। અહીં ગેસ છે એની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। હવે આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી એ ઉમેરી દઈશું। તમને જો વધારે કલર પસંદ હોય ને તો તમારે આ પેસ્ટ છે એને બીજી વાર વઘાર કરી અને ખીચડી તૈયાર થઈ જાય ને પછી તમે લાસ્ટમાં પણ ઉમેરી શકો, પરંતુ હું સાથે જ ઉમેરી દઈશ, જેનાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવી જાય ખીચડીમાં। એકદમ સરસ એવી એની જે મીઠાશ છે, મસાલાની જે સુગંધ છે એ બધું સરસ બેઠી જાય। તો આ રીતે મસાલો પણ સતળાઈ ગયો છે, આદુ મરચાં લસણવાળો। અને હવે આપણે તેમાં થોડા એવા મસાલા કરશું, એકદમ સરસ એવું સતળાવા દેવાનું। કોઈ પણ શાક છે એ તમે તેલમાં સારી રીતે સતળાવા દો તો તે ખૂબ જ સરસ એવું બને છે। હવે પહેલાં હું અહીં આ રીતે શાકભાજી છે એ ઉમેરી દઉં છું। તેમાં 1 નંગ નાનું બટેટું લીધું છે અને એકદમ સરસ ઝીણું સુધારીને લીધું છે, અડધો નંગ દૂધી લીધી છે, 1 કેપ્સિકમ લીધું છે અને મુઠ્ઠી જેટલા વટાણા લીધા છે। તો અહીં ગાજરને એવું અત્યારે સિઝનમાં અવેલેબલ નથી હોતું અને બધું સિઝનેબલ ખાઈએ એ વધારે સારું રહે। અને દૂધી ઉમેરી છે એટલે ખીચડી છે એકદમ હેલ્ધી બનવાની છે, સુપાચ્ય બનવાની છે। તો અહીં તમે ફ્લાવર વગેરે પણ ઉમેરી શકો, ગાજર, ફ્લાવર તમને જે પસંદ હોય બધા શાકભાજી, પરંતુ આટલું ઉમેરશો ને તો એ સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર ઉમેરી છે, અડધી ચમચી ધાણા જીરું ઉમેર્યું છે। જો તમને તીખાશ વધારે પસંદ હોય તો લાલ મરચું વધારે પણ ઉમેરી શકો। અડધી ચમચી જેટલી અહીં મેં મીઠું ઉમેર્યું છે, તો અડધીથી પોણી ચમચી ઉમેરવું, સ્વાદ પ્રમાણે તમે જે રીતે ખાતા હોય એ રીતે। બાકી આ માપ છે એકદમ પરફેક્ટ રહેશે।
અને વાટકો છે મેં નાની સાઇઝનો લીધો છે ખીચડી પલાળવા માટે. તો અહીં ખીચડીમાંથી પાણી કાઢી લીધું છે અને કોરી ખીચડી છે એ શાકભાજી સતળાઈ ગયું છે તેમાં ઉમેરી દીધી છે. હવે 2 મિનિટ માટે આપણે ખીચડીને પણ સાતળી લઈશું. તો બધું શાકભાજી સરસ સતળાઈ ગયું છે અને તેની સાથે મેં ખીચડી ઉમેરી એ પણ પહેલાં 2 મિનિટ માટે સતળાવા દીધી છે. આ રીતે કરવાથી દાણો છે એકદમ સરસ એવો ખીલેલો રહેશે. તમને જો વધારે ઢીલી ખીચડી પસંદ હોય તો તમારે અહીં હું જે માપ આપું છું પાણીનું તેનાથી ડબલ પાણી ઉમેરવાનું. પરંતુ હું જે રીતે માપ આપું છું એ રીતે બનાવશો ને તો એકદમ પરફેક્ટ એવી છૂટા દાણાવાળી ખીચડી તૈયાર થશે. તો અહીં જેટલું આપણે દાળ હતી એટલું જ મેં અહીં પાણી ઉમેર્યું છે અને દાળને અડધો કલાક સરસ રીતે પલળવા દીધી છે. એટલે જેટલી દાળ હતી એટલું જ સામું પાણી ઉમેર્યું. તો આ રીતે એકદમ માપસર બનશે. જો તમને ઢીલી ખીચડી પસંદ હોય તો તમારે ડબલ પાણી ઉમેરવાનું. હવે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. તમે અહીં ટમેટાં પણ ઉમેરી શકો, પરંતુ હું જ્યારે ટમેટાં નથી ઉમેરતી ત્યાં બધે જ અડધું લીંબુ નીચવી દઉં છું. અને આ રીતે કાજુ અને કિશમિશ ઉમેર્યા છે, જેથી સ્વાદ ખૂબ જ વધી જાય છે. તો તમે તળીને પણ ઉમેરી શકો, પરંતુ આ રીતે ઉમેરીને પણ ટેસ્ટ એનો સરસ આવશે. ખીચડી છે એમાં 4 થી 5 વિસલ થવા દીધી હતી એકદમ મીડિયમ ગેસે. અને હવે પાપડ પણ શેકી લઈશું. વઘારેલી ખીચડી સાથે પાપડ ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે ક્યારેય આ રીતે ખીચડી ટ્રાય ન કરી હોય તો જરૂર કરજો. પાપડ છે તેની સાથે ખીચડીનો ટેસ્ટ ખરેખર ડબલ થઈ જતો હોય છે. તો આ રીતે માત્ર પાપડ અને ખીચડી પણ ખાવાની રાત્રે ખૂબ જ મજા આવે છે. તો રાતના જમવામાં ખરેખર અત્યારે ચોમાસામાં સિઝન આવી છે તો હળવું ખાવાની ઈચ્છા થતી હોય છે. પાચન જલ્દીથી થઈ જાય, ખૂબ જ હેલ્ધી હોય એવું પણ આપણે વિચારીએ છીએ. તો આ બેસ્ટ રેસીપી છે. વઘારેલી ખીચડી છે એ લગભગ બધા બનાવતા હોય છે, બધા પોતપોતાની રીતે બનાવતા હોય છે, અલગ અલગ રીતે. તો અહીં મેં માત્ર 2 જ દાળ લીધી છે, મગની મોગર દાળ અને ફોતરાવાળી દાળ. તો તમે અહીં છે ચણાની દાળ પણ ઉમેરી શકો, વધારે હેલ્ધી કરવા માટે મિક્સ દાળ પણ લઈ શકો. પરંતુ માત્ર આ રીતે પણ ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે. તમે જોઈ શકો છો દાણો એકદમ છૂટો રહ્યો છે અને જે રીતે આપણે નોર્મલ ખીચડી બનાવતા હોય છે એવી જ ખીચડી બની છે, છૂટી સરસ. અને આમ છે દાણો એકદમ સરસ ચડી ગયો છે, એક રસ થઈ ગઈ છે ખીચડી. તો તમને જો ઢીલી ખીચડી પસંદ હોય તો ડબલ માત્રામાં પાણી લેજો, નહીંતર તમે આ રીતે પણ જરૂરથી બનાવજો, એકદમ મજા આવે છે. ઉપરથી ઘી ઉમેર્યું છે, તમને જેટલું પસંદ હોય એટલું ઘી તમે ઉમેરી શકો, ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો. સાથે બીટનો સલાડ, 1 તીખું લીલું મરચું અને 1 વાટકી દહીં, એટલે બીજું કંઈ ન જોઈએ. તો તમે પણ આ ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો તમારે આ ખીચડી છે એ કેવી બની. તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નવી રેસીપીના નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.